કાલના વિડીયોની અંદર 100 કરતાં વધુ કોમેન્ટ્સ હતી કે ભાઈ વજન ઘટાડવાના ઇન્જેક્શનની આડઅસર વિશે સમજાવો. એના પહેલાં તમારે સમજવું જરૂર છે કામ કઈ રીતે કરે છે. તો વજન ઘટાડવાનું જે ઇન્જેક્શન જ્યારે તમે લો છો ત્યારે એ ઇન્જેક્શન તમારા બ્રેનને સિગ્નલ આપે છે કે ભાઈ આપણું પેટ ફૂલ છે. ભલે તમે ભૂખ્યા હોય છતાં બી બ્રેનને એવું સિગ્નલ જાય છે ને એના લીધે તમારી ભૂખ ઘટે છે અને વજન ઘટતું હોય છે. હવે એની આડઅસર વિશે વાત કરીએ તો એની બે રીતની આડઅસર છે. અમુક આડઅસર એવી છે કે જે થોડા દિવસની અંદર સેટલ ડાઉન થઈ જતી હોય છે, એટલી સિરિયસ નથી હોતી. જેવી રીતે કે ભૂખ ઓછી લાગવી હોય, પછી થોડું કબજિયાત જેવું રહેવું, નોઝિયા, વોમિટિંગ થતા હોય, ડાયરિયા થઈ જતા હોય, કોઈક કેસની અંદર ગોલસ્ટોન એટલે કે પથરી થતી હોય છે. આ બધી બહુ સિરિયસ સાઇડ ઇફેક્ટ નથી હોતી. પણ અમુક સાઇડ ઇફેક્ટ બહુ સિરિયસ હોય છે ને એના માટે તમે ડૉક્ટરની અંડર જ આ ઇન્જેક્શન લેવું જોઈએ. ધારો કે પેન્ક્રિયાઇટિસ એટલે સ્વાદુપિંડ ઉપર એક સોજો આવી શકવાની શક્યતા હોય છે. અમુક કેસીસની અંદર એવું જોવા મળેલું છે કે અંધાપો આવી શકે છે, આંખમાં અંધાપો આવી શકતો હોય છે. અને અમુક કેસીસની અંદર એવું જોવા મળેલું છે કે થાઇરોઇડના કેન્સરની જેને બીમારી હોય ફેમિલીમાં એ લોકો લે તો એમને કેન્સર થવાની બી શક્યતા રહેતી હોય છે. આ બધી સાઇડ ઇફેક્ટ બહુ જ રેર છે, એટલે કે ગભરાવાની જરૂર નથી. પણ ડૉક્ટરના સુપરવિઝન વગર આ દવા ડેફિનેટલી ના લેવી જોઈએ. વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.